અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારના ભાજપના ધારાસભ્ય અમિત શાહ દ્વારા પાલડી વિસ્તારમાં અશાંત ધારાના કડક મામલા અંગે કરવામાં આવેલા ટ્વીટ બાદ રાજકીય ગરમાવો આવ્યો છે। આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે જનતા સમક્ષ જવા માટે વિકાસના કોઈ મુદ્દા બચ્યા નથી, તેથી તેઓ આવા વિષયોને ઉછાળી રહ્યા છે। ઇમરાન ખેડાવાલાએ વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસ પક્ષે પોતાના સમીકરણો અને લોકશાહીના મૂલ્યો મુજબ પાલડી વિસ્તારમાં મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે। ભાજપ દ્વારા અશાંત ધારાના મુદ્દે કરવામાં આવી રહેલી રજૂઆતો માત્ર ચૂંટણીલક્ષી હોવાનું તેમણે જણાવ્યું છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર્વે પાલડી અને એલિસબ્રિજ વિસ્તારમાં ટિકિટ ફાળવણીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે। એમના પાસે બે જ મુદ્દા હોય છે। એમને જમાલપુર વિધાનસભાને ટાર્ગેટ બનાવવાની હોય અથવા દરિયાપુર વિધાનસભાને ટાર્ગેટ બનાવવાની હોય। હવે અત્યારે કોર્પોરેશનના ઇલેક્શનના અંદર કોંગ્રેસ પાર્ટીએ જે પ્રમાણે જે સમીકરણો બન્યા છે, ઓબીસી, એસટી, એસસી જે સીટો જે ઇલેક્શન કમિશનર તરફથી ડિક્લેર થઈ છે એ પ્રમાણે જે ઉમેદવાર ત્યાં સક્ષમ હશે તેને ટિકિટ આપવાની વાત કરી હશે। એક મુસ્લિમ ઉમેદવારને એલિસબ્રિજ વિસ્તારમાંથી જે ટિકિટ આપી છે, પાલડી બોર્ડની વાત છે કે પાલડી વિસ્તારના અંદર આપી છે, ત્યાં એમની સંખ્યા જોઈને એમને ટિકિટ આપી હશે। પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકોના પાસે હિન્દુ મુસ્લિમ સિવાય કોઈ રાજનીતિ કરવાનો કોઈ બીજો મુદ્દા નથી। એમના પાસે વિકાસના નામે મત માંગી શકે તેવી પરિસ્થિતિ નથી। એટલા માટે જ અમિત શાહ હોય, ભૂષણ ભટ્ટ હોય, કૌશિક જૈન હોય કે બીજા એમના ધારાસભ્યો હોય, એઓ અશાંત ધારાના મુદ્દા પર પણ આ જ વાત કરતા હોય છે અને જ્યારે કોઈ બીજા મુદ્દા હોય ત્યારે પણ એમની એક જ વાત હોય છે। એટલે અત્યારે કોર્પોરેશનના અંદર મને લાગી રહ્યું છે, કોર્પોરેશનના ઇલેક્શનના અંદર અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે એ ઉમેદવારો સક્ષમ છે। આવનારા દિવસોના અંદર પ્રજાના આશીર્વાદ, જે અમદાવાદની શહેર અને ગુજરાતની પ્રજાના આશીર્વાદ કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારોને મળવાના છે। ત્યારે હું સમજુ છું કે અમિતભાઈ હોય, ભૂષણભાઈ હોય, કૌશિક જૈન હોય કે બીજા ધારાસભ્ય અશાંત ધારાની વાત કરીને જે ધ્રુવીકરણ કરે છે, હિન્દુ મુસ્લિમની વાત કરે છે, એમ પાકિસ્તાન આતંકવાદની વાત કરે છે, એમને અત્યારે આ મુદ્દાઓ સિવાય બીજા કોઈ મુદ્દા એમના પાસે નથી। પ્રજા એમને ઓળખી ગઈ છે, એટલે હવે અમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આવનારા દિવસોના અંદર પરિણામ આવશે ત્યારે સ્પષ્ટ થઈ જશે કે કોણ સત્તા પર છે।